સાબરકાંઠામાં એલસીબી ઘરફોડ ચોરીની અટકાયત કરી જેલના સળિયા પાછળ પૂરી દેવામાં આવ્યો। રાજ્યમાં ઘરફોડનો ચોર ઈસમ છેલ્લા કેટલાય દિવસથી પોલીસની નજરોથી ભાગતો ફરતો હતો, જેને આખરે એલસીબીને બાતમી મળતા તાત્કાલિક સર્ચ ઓપરેશન વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાની એલસીબી ખેડા અને અમદાવાદ શહેરોમાં વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારની અટકાયત કરીને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। આ અંગે જિલ્લા એલસીબીના પીઆઈડીસી સાકરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દિવસ અને રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવતો જાકીરભાઈ ઉર્ફે અઝીઝભાઈ શેખ, રહેઠાણ રૂમ નંબર 260, બ્લોક નંબર 209, સરકારી આવાસ વટવા, અમદાવાદ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ કરતો ન હતો। આથી જાકીરભાઈ ઉર્ફે અઝીઝભાઈ શેખ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપીને પાસા હેઠળની અટકાયત કરવાનો હુકમ કરવામાં આવતા તેને લઈને ધરપકડ કરી અમરેલી મધ્યસ્થ જેલમાં સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।